રાજ્યભરમાં પાટીદારોની અનામતની માંગ બુલંદ થઈ રહી છે, ત્યારે સુરતમાં આજે વિશાળ સંખ્યામાં પાટીદારોએ પોતાની માંગ સાથે શક્તિ પ્રદર્શન કર્યું હતું, જેમાં 5 લાખ જેટલી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા. તો સુરતમાં નીકળેલી રેલી માટે સુરત જિલ્લાઓમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ રેલી લગભગ 5 કિલોમીટરથી પણ વધુ લાંબી હતી. સુરતમાં આજરોજ યોજાયેલી પાટીદાર અનામત રેલીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરભરમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પાટીદારોને અનામતનો લાભ મળે તે માટે આજરોજ સુરત શહેરમાં પાટીદાર અનામત આંદોલન સમિતિએ કામ કર્યું હતું અને ઘણા સમયથી આયોજન કર્યા બાદ આજરોજ સફળ રેલી યોજાઈ હતી. આ રેલીમાં 5000 જેટલા પોલીસ કર્મચારીઓ સાથે અનામત રેલીના સ્વયંસેવકોએ કરેલા આયોજનના કારણે રેલી સફળ રહી હતી. તો સવારે નીકળેલી રેલી ત્યારે રેલી લાખોની મેદની ઉમટી હોવાનું પાટીદાર અનામત રેલીના સુરતના કન્વીનરો પૈકી વિશાલ વસોયાએ અમારા પ્રતિનિધિ સાથે વાતચીત કરી હતી. આજે સુરતમાં ભવ્ય પાટીદાર રેલી યોજાય છે, ત્યારે પાટીદાર અનામત રેલી સુરત સમિતિના એક સભ્ય વિશાલભાઈ સાથે આપણે વાત કરીએ કે રેલીમાં કેવી રીતનું આયોજન છે. વિશાલભાઈ, કેવી રીતનું આયોજન કર્યું છે આપણે રેલીમાં? અમે 8:30 રેલીનું પ્રસ્થાન કર્યું અને સુરતમાંથી લગભગ લાખો લોકો ઉમટી પડ્યા છે અને ખૂબ જ સારી વ્યવસ્થા સાથે અમે એક ધારાસભ્યને આવેદનપત્ર આપી ચૂક્યા છીએ અને રેલી ધીમે ધીમે પોતાના મંજિલ તરફ આગળ વધી રહી છે અને લોકોનો ખૂબ સાથ સહકાર સાંપડી રહ્યો છે. કઈ કઈ વિસ્તારમાંથી આ રેલી પસાર થશે? અત્યારે કામરેજથી 50 ટ્રેક્ટર નીકળી ચૂક્યા છે અને ટૂંક જ સમયમાં અમને જોઈન કરશે અને સોશિયલ સર્કલથી અત્યારે 50,000 માણસોની રેલી નીકળી ચૂકી છે. અડાજણથી પણ 5,000 માણસોમાં ટૂંક સમયમાં નીકળશે અને બધી રેલી અમને ધીમે ધીમે જોઈન થશે. અત્યારે આશરે ઓછામાં ઓછા 3 લાખ લોકો હશે. સુરતમાં યોજાયેલી પાટીદાર અનામત રેલીને લઈ સુરતમાં ભારે ઉત્તેજના હતી. જોકે શાંતિપૂર્ણ માહોલમાં રેલી પૂર્ણ થતા તમામે હાશકારો અનુભવ્યો હતો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.